અહીંયા શું છે? ગોળાનું ઘનફળ છે. કયા ગોળાનું? પ્રથમ. અને નીચે શું આવશે? બીજા ગોળાનું ઘનફળ. આવું થશે. ચલો, શું છે ગુણોત્તર? 64 અને 27. ડન છે. અહીંયા એનું સૂત્ર તમે લખો તો ગોળાનું ઘનફળ એટલે 4/3 પાઈ r1 ક્યુબ અને નીચે આવશે 4/3 પાઈ r2 ક્યુબ. તો આ 4/3 પાઈ 4/3 પાઈ જશે તો r1 છેદમાં r2 બરાબર શું થશે? આનું ઘનમૂળ થશે. તો આ કેટલા આવશે છોકરાઓ? 8 અને આ કેટલા આવશે? 3. ટૂંકમાં બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર તમને મળી ગયો 8 અને 3. ડન છે. હવે શું કીધું છે? સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. સપાટીનું ક્ષેત્રફળ એટલે 4 પાઈ r સ્ક્વેર અને r1 સ્ક્વેર અને નીચે આવશે 4 પાઈ r2 સ્ક્વેર. આ 4 પાઈ તો ઉડી જશે. તો r1 સ્ક્વેર એટલે 8 64 અને r2 સ્ક્વેર એટલે 3 તેરી 9. તો જવાબ આવશે 64 અને 9. નહીં, આનું ઘનફળ કેટલું થાય? સોરી, 4 થાય ને, તો ચોકે ચોકે કેટલા આવશે? 16 આવશે. બરાબર, 4/3 થશે. હજી મને આગલો જે હું ડિસ્ટર્બ થયો ને એની અસર હજી ચાલુ છે. બરાબર છે બાળકો? તો જવાબ આવશે 4/3 અને અહીંયા આવશે 16/9. તો લઈશું. જવાબ આવશે શું બાળકો? 16/9.